कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજના વિડીયોમાં આપણે બે વસ્તુઓ વિશે વાતચીત કરીશું મિત્રો, જીરા વિશે અને એરંડા વિશે. અને એરંડામાં જે લાસ્ટ બે અઠવાડિયામાં જે તેજી થોડી આવતી જોવા મળી એમાં શું છે, અને જીરામાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા લોકોની કમેન્ટ હતી કે સર જીરું થોડું ડાઉન આવ્યું છે, તો એના વિશે પણ એક વિડીયો તમે અપડેટેડ મૂકી દો. ઠીક છે, તો જીરું, એરંડા અને કપાસ આ ત્રણેય વસ્તુઓ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી લઈશું. તો વિડીયોને તમે પૂરો જોજો જેથી કરી તમામ માહિતી તમને મળી જાય મિત્રો. ઠીક છે, તો વિડીયોને શરૂ કરું એના પહેલા એક નાનકડી એવું રિક્વેસ્ટ તમને કરવા માંગીશ કે તમે મિત્રો જે છે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો જેથી કરી દરેકે દરેક વિડીયોની અપડેટ તમને મિત્રો તમારા મોબાઈલ ફોનમાં મળી જાય. ઠીક છે, તો ચર્ચાને આગળ વધારીએ, શરૂઆત કરીએ. એના પહેલાં થોડી જે છે વાતચીત આપણે બજેટ વિશે મારે કરવી છે. બજેટમાં શું શું આપણને ખેડૂતોને લાભ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ઠીક છે, તો બજેટની જો મિત્રો વાત કરું તમને, તો બજેટની અંદર ખેડૂતોને શું શું લાભ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે, ઠીક છે, એના વિશેની જો વધારેમાં ચર્ચા આપની સાથે કરું તો એના માટે હું તમારી સામે એક જે છે ટેક્સ સ્લાઇડ જે છે ઓપન કરવા માંગીશ. તો મિત્રો ખેડૂતો માટેના જો બજેટની હું વાત કરેલું આપની સામે, તો વધુ ટાઈમ નહીં લો બજેટ માટે. ઠીક છે, કેમ કે વિડીયો આપણો જે સ્પેસિફિક જે ડાયરેક્શનમાં છે ત્યાં જ આપણે લઈ જઈશું આને. તો મિત્રો આ બજેટની અંદર ખાસ કરીને જો વાત કરું તો 1.52 લાખ કરોડની કૃષિ સહાય કઈક પ્રકારની તો બની શકે છે કે તમને જે છે સબસિડી મળે, અથવા તો એના સિવાય જે છે તમારે બીજી ઘણી બધી વસ્તુઓ છે જે અહીંયા હું તમને જો તમને બતાવું તો કોઈ રિસ્ક કવરેજ, માન લો કે કોઈ જે ફાર્મર છે એને લોન લીધી છે, એને વીમો લીધો છે, તો એના ઉપર રિસ્ક કવરેજ જે છે એ વધારી શકે છે. ઠીક છે, એની સાથે સાથે જો અહીંયા કવરેજનો ઉલ્લેખ પણ અહીંયા છે. ખાસ કરીને જો આપની સમક્ષ આ વસ્તુને રાખું તો જો અહીંયા કવરેજનો ઉલ્લેખ છે. ઠીક છે, તો જે ખેડૂતો માની લો કે કોઈ વીમો ધરાવે છે તો એના ઉપર કવરેજમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે. ઠીક છે, પછી જે અર્થતંત્રની અંદર ખેડૂતો જે છે એમનો કઈ રીતે ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક અર્થતંત્રને ગતિશીલ બનાવે, અને સાથે સાથે એની જે છે ખેડૂતોને પણ એનો અર્થતંત્રમાં જે ગતિ થઈ રહી છે એનો લાભ મળે, એ પ્રકારના જે છે પગલાઓ લેવામાં આવશે. ઠીક છે, અહીંયા આઉટકમ છે. પછી જે વોટર એફિશિયન્સી સાથે જે છે એ માઇક્રો ઇરિગેશન અને એની અંદર પણ જે છે ક્યાંક ને ક્યાંક કામ કરવામાં આવશે. એટલે કે પિયતની જે પદ્ધતિઓ છે એને કંઈક વૈજ્ઞાનિક ઢબે લઈ જવામાં આવશે, એ પ્રકારના વાયદાઓ થયા છે. ઠીક છે, હું કોઈ ગેરંટી નથી લેતો, પણ અહીંયા જે પણ દર્શાવ્યું છે ફાઇલમાં સરકારે એના વિશે હું તમને જણાવવા માંગુ છું. તો આ બધી વસ્તુ કવર જે છે એ ક્યાં છે મિત્રો? અહીંયા 1.52 લાખ કરોડની કૃષિ સહાયની અંદર કવર છે. ઠીક છે, કોઈ તમે માની લો કોઈ વસ્તુ, માની લો ખેતી માટે તમે કરો છો, પશુપાલન માટે કરો છો, તો એમાં તમને સબસિડી કે સહાય રૂપે સરકાર ક્યાંક ને ક્યાંક આપવાનો પ્રયત્ન કરશે મિત્રો. ઠીક છે, અને જાહેર હતું, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આ બજેટ જે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સારી એવી હેલ્પ કરશે. જે નવું આવ્યું બજેટમાં એ જે છે બિહાર અને આંધ્રપ્રદેશમાં જે પણ પ્રકારે એ લોકો જે પૈસા ખેંચી ગયા છે ક્યાંક ને ક્યાંક, એ એક સારા એવા સરકારનો એક જે છે કામ છે. પોતાની જે છે આ ગવર્મેન્ટ તમે જાણો છો કે એક પક્ષી ગવર્મેન્ટ નથી, આમાં ક્યાંક ને ક્યાંક ગઠબંધન ટાઈપની સરકાર છે. તો એમાં રહેશે ક્યાંક ને ક્યાંક, હજુ આવનારા બજેટમાં પણ થોડું ઘણું આપશે એમને બિહારને, અને બીજી વસ્તુ છે કે આંધ્રપ્રદેશને. ઠીક છે, એ તમે જાણો જ છો પોલિટિકલ ડેટા કયા પ્રકારના છે અને કઈ રીતના અત્યારે સરકાર આપણી રચાણી છે જેમ તેમ કરીને. ઠીક છે, તો
ઓર્ગેનિક ખેતી ઉપર વધારે પડતું ધ્યાન આપવામાં આવશે એવો અહીંયા ઉલ્લેખ કરેલ છે. ઠીક છે, એની સાથે સાથે જે છે સેલ્ફ સફિશિયન્ટ. ઓકે, જે ધાનનું ઉત્પાદન છે મિત્રો, જે ધાન અને વાત કરીએ ઘઉં છે, બાજરી છે, એની ઉપર આપણે સેલ્ફ સફિશિયન્ટ બનવાનો પ્રયત્ન કરીશું કે વિદેશમાંથી કોઈ પણ પ્રકારનું ધાન આપણે અહીંયા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ ના કરવું પડે. ઠીક છે, તો એના ઉપર આપણે સેલ્ફ સફિશિયન્ટ બનીશું. તો એમાં આપણે જો અહીંયા પૈસા દર્શાવેલા છે કરોડમાં, કેટલા રૂપિયા જે છે ખર્ચ કરવાના છીએ. ઠીક છે, અને એ પ્રકારનું કામકાજ જે છે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં આપણને થતું જોવા મળશે મિત્રો. ઠીક છે, એના સિવાય એજ્યુકેશનલ લોનની અંદર ક્યાંક ને ક્યાંક રાહત આપવામાં આવશે. એમાં જે છે ઓછા વ્યાજદરની એજ્યુકેશનલ લોન આપવામાં આવશે. એની સાથે સાથે 5 નવી સ્કીમ જે છે એ રોજગારી માટેને લાવવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા. કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને વિપક્ષ જે છે અત્યારે બેરોજગારીનો મુદ્દાને એક જે છે સખત રીતે ઉઠાવી રહ્યું છે અને એક પોલિટિકલ ઇસ્યુ છે. અને એ મિત્રો એમ્પ્લોયમેન્ટનો મુદ્દો અત્યારથી નથી. તમે કદાચ હમણાં થોડા સમય પહેલાં મેં રોટી કપડાં અને મકાન પિક્ચર મૂવીઝ જોઈ, તો એની અંદર મને ક્યાંક ને ક્યાંક જાણવા માંડ્યું કે આ તો યાર જે મુદ્દાઓ અત્યારે છે હજુ સુધી સોલ્વ થયા જ નથી. ઠીક છે, જે કદાચ હું વાત કરું 80ના દશકથી જે મુદ્દાઓ ચાલી રહ્યા છે. બીજી મિત્રો વાત જો તમને કરું, ખેડૂતો માટે ખૂબ એક સરસ વસ્તુ છે કે જે ઉત્પાદન વધે એ પ્રકારના બિયારણો ઉપર સંશોધન કરવામાં આવશે. ઠીક છે, અને વધુ ઉત્પાદન આપતા એવા બિયારણો વિદેશથી ઇમ્પોર્ટ પણ કરવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા. ઠીક છે, ગવર્મેન્ટ કઈ રીતે આમાં પગલાં લેશે, શું કામ કરશે, જો મને તો ખાસ આઈડિયા નથી, પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું પ્રયત્ન થશે કે જે હેક્ટર દીઠ ઉત્પાદન અત્યારે આપણે લઈ રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવે. ઓકે, તો આ 5 મુખ્ય મુદ્દાઓ છે ખેડૂતો વિશે. બાકી તો બીજા ઘણા બધા પીએમ આવાસ અંતર્ગત 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 100 સિટીમાં બનાવવામાં આવશે. ઘણી બધી વસ્તુઓ હતી. મહિલાઓ માટે વર્કિંગ હોસ્ટેલ બનાવવામાં આવશે પૂર્વોત્તર રાજ્યોમાં, એટલે ખાસ કરીને બિહાર અને એ બાજુ જે છે ક્યાંક ને ક્યાંક 26,000 કરોડના નવા હાઈવે બનાવવામાં આવશે. બિહારમાં જે છે કોલેજ, એરપોર્ટ વગેરે બનાવવામાં આવશે. એ પ્રકારની ઘણી બધી વાતો જે છે આપણે બજેટની અંદર જોઈ છે મિત્રો. ઠીક છે, તો આ વાત કરી મેં તમને બજેટ વિશેની. હવે મિત્રો ઓવરઓલ વાત કરું તો 1.5 લાખ કરોડ એટલે કે 1.5 લાખ કરોડ રૂપિયા વપરાવાના છે આવનારા, જો વાત કરું તો 6 મહિનાની અંદર. ઠીક છે, ખેડૂતો માટે. તો જોઈએ છીએ એમાં કેવું ઇમ્પ્રુવમેન્ટ થાય છે, આવનારા વર્ષોમાં કેવું કામ થાય છે. તો એ વાતને હવે સાઈડ પર રાખી આપણે જોઈ લઈશું જીરાના ચાર્ટ ઉપર. જીરાના ચાર્ટ વિશે જે છે આપણે વાતચીત કરી લઈશું મિત્રો, એમાં કયા પ્રકારનું કામ જે છે થયું છે. ઠીક છે, લાસ્ટ વિડીયો મેં અપલોડ કર્યો એની અંદર 10,000ની આસપાસ વ્યૂ આપણને આવતા જોવા મળ્યા, પણ લાઇકનો રેશિયો ફક્ત ને ફક્ત 500 લોકો, એટલે 1% લોકો પણ વિડીયો લાઇક કરતા નથી આપણા. ઠીક છે, એ વાત મને જાણીને ક્યાંક ને ક્યાંક થોડું એવું દુઃખ થયું મિત્રો, કે જેટલી પણ માહિતી જ્યાં સુધી બને એટલો પ્રયત્ન કરું છું તમારી સાથે શેર કરવાનો, પરંતુ જે લાઇકનો રેશિયો છે ક્યાંક ને ક્યાંક હજુ પણ વધતો નથી. ઠીક છે, જોઈશું આવનારા સમયમાં એના માટે આપણે શું કરી શકીએ. જીરાના ચાર્ટ ઉપર વાત કરું, વીકલી ટાઈમ ફ્રેમમાં મેં તમને વાત કરી હતી કે એક રેન્જમાં ટાઈમ પાસ કરવાનો છે. એ રેન્જ 32,000 34,000થી લઈ ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડમાં 20,000ની આસપાસની રહેશે. આ રેન્જની અંદર જીરાને આવનારા સમયમાં કામ કરવાનું છે. આ મોટી ટાઈમ ફ્રેમની વાત થઈ છે, આવનારા અમુક વર્ષો સુધી પણ આવું બની શકે છે મિત્રો. ઠીક છે, હવે મિત્રો જો નાની ટાઈમ ફ્રેમની વાત કરું તો ટૂંકા ગાળામાં આપણે એક નાની એવી તેજીની શરૂઆત થતી આપણે જોઈ થોડા સમય પહેલાં, અને ત્યારે મેં તમને વાત કર્યું કે જીરાની કિંમતો 31-32,000ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક જવાની કોશિશ કરશે. ઠીક છે, તો હવે મિત્રો અહીંયાથી જીરું નીકળ્યું ત્યારથી 20-22,000થી એક ટોપ 30,000ની આસપાસ અને ફરીથી એક 30-31,000ની આસપાસ 2 ટોપ લગાવી ચૂક્યું છે. જો જીરાને આગળની તેજી કન્ટિન્યુ કરવી હશે તો આ ડબલ ટોપને બ્રેક કરવું જરૂરી છે. નોર્મલી મિત્રો આ ડબલ ટોપ એક નેગેટિવ સાઇન તરીકે આપણે એને જોઈએ છીએ, પણ કદાચ જો અહીંયાથી રિવર્સલ આવતું જોવા મળે અને એ ડેલી ટાઈમ ફ્રેમમાં 200ની મૂવિંગ એવરેજની આસપાસ એને જો કન્સોલિડેશન દેખાડવું હશે જીરાને, તો જીરાને ક્યાંક ને ક્યાંક એક વખત 31-32,000ના ઝોનમાં ફરીથી જવાની કોશિશ કરવી પડશે મિત્રો. ઠીક છે, એવું આપણને આવનારા સમયમાં આવતું જોવા મળશે. સમય મર્યાદા પ્રમાણે જો નાની ટાઈમ ફ્રેમની વાત કરું તો નાની ટાઈમ ફ્રેમમાં મિત્રો 5 નંબરની વેવ બનાવવા જીરું ક્યાંક ને ક્યાંક 32,000ના ઝોનમાં જતું જોવા મળશે આવનારા સમયમાં. ઠીક છે,
એ આપણે અહીંયા સ્પષ્ટપણે ચાર્ટ ઉપર જોઈ શકીએ છીએ. આ 0 to B ટ્રેન્ડ લાઇન જ્યારે પણ એ બ્રેક કરશે 5 નંબરની વેવ બનાવવા 32,000ના ઝોનમાં જીરું જતું જોવા મળશે મિત્રો. નીચેની સાઈડમાં આવશે જીરું તો 1 નંબરના વેવની અંદર તો અહીંયા આવવાની ખૂબ ઓછી સંભાવનાઓ છે અને ક્યારે પણ આ 1 નંબરના ઝોનમાં એટલે આ રેડ લાઇનની નીચે જીરું આવતું જોવા મળતું નથી થિયરી પ્રમાણે. ઠીક છે, તો જીરામાં નેગેટિવ કશું ખાસ છે નહીં, પોઝિટિવ વેવ 5 ની શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે. રેન્જ બ્રેક કરશે અને જીરું ઉપરની તરફ મિત્રો સટાસટ જે છે ચાલતું આપણને જોવા મળશે આવનારા સમયમાં. ઠીક છે, જીરા વિશેની વાત થઈ ગઈ. આશા રાખીશ વિડીયો તમને પસંદ આવ્યો હશે, જીરા વિશેની માહિતી તમને પસંદ આવી હશે. સાથે સાથે મિત્રો હું તમને જે છે એરંડા વિશેની વાત કરી લઈશ એક વખત. એરંડા વિશેની જો તમને વાત કરું, કેસ્ટર સીડ ફ્યુચરમાં એના ભાવ આપણે જોઈશું. તો એરંડામાં હમણાં થોડા સમયથી એક તેજીનું રુઝાન જો વાત કરું તો 6,000 થી લઈ એરંડો 6250ના ઝોનમાં જતો જોવા મળ્યો. 5 નંબરની વેવ 1 અવર ટાઈમ ફ્રેમની અગર જો વાત કરું તો શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ડેલી ટાઈમ ફ્રેમમાં પણ એક વખત હું ચેક કરીશ તો ડેલી ટાઈમ ફ્રેમમાં પણ 5 નંબરની વેવ આપણને અહીંયા ચાર્ટ ઉપર હાલમાં દેખાડી રહી છે મિત્રો. ઠીક છે, જો આ કિંમતો ઉપરના ઝોનમાં સસ્ટેન રહેશે તો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરશે હવે પછી મિત્રો 6,500 એટલે જો પ્રતિ મણના હિસાબે તમને એક વખત ભાવ આપું તો પ્રતિ મણના હિસાબે ઉપર 1300 થી 1400ના ઝોનમાં એરંડો જવાની કોશિશ કરશે. એમાં પણ મિત્રો બહુ સમય નહીં લાગે કિંમતોને ઉપર તરફ શિફ્ટ થવામાં. ઠીક છે, તો એરંડામાં પણ તેજીનું રિઝન કન્ટિન્યુ રહેશે. થોડી નાની મોટી મંદી આવતી જોવા મળશે પણ સાથે સાથે જો છે આપણી નેક્સ્ટ તેજીની મૂવમેન્ટ છે એ એરંડામાં કન્ટિન્યુ રહેશે મિત્રો. લાસ્ટ આપણે વાત કરી લઈએ કપાસની. કપાસનો ચાર્ટ આપણે જોઈ લઈશું NCDX પર. ઓકે, તો કપાસમાં ક્યાંક ને ક્યાંક શરૂઆત એક થઈ હતી જે પ્રકારે એ જ રેન્જને હાલમાં કપાસ પકડીને ચાલી રહ્યો છે. આ તો હાલમાં કપાસ જેવો આ બ્લેક લાઇનને બ્રેક કરશે ઉપર તરફ 1600-1700ના ઝોનમાં જવાની કોશિશ કરશે મિત્રો. ઠીક છે, હમણાં થોડા સમય પહેલા 1650ની આસપાસ તો આપણે કિંમતો આવતી જોવા મળી હતી કપાસની વાયદામાં. હવે એ રેન્જ જો ઉપરની તરફ આ બ્રેક કરશે રેન્જ તો ઉપરની તરફ નવી કિંમતો 1800, 1850 અને 2000ના ઝોન સુધી કપાસમાં તેજી આવનારા સમયમાં આવી શકે છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. કપાસમાં મેં પહેલા પણ તમને જણાવ્યું જે પ્રકારેનું કામ ચાલી રહ્યું છે આવનારા સમયમાં સારી એવી તેજી આપણને આવતી જોવા મળશે મિત્રો. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. એક બર્થડે પાર્ટીમાં જવાનું છે, વધુ આપણે આ ચર્ચા નહીં કરી શકીએ વિડીયોમાં. ઠીક છે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.